લિંબાયત વિસ્તારમાં કોમી એકતા સાથે ગણપતિ બાપ્પાની વિસર્જન યાત્રા નીકળી હતી। વિસર્જન યાત્રાના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ગણેશ ચતુર્થીએ રંગેચંગે બાપાની સ્થાપના થયાના 10મા દિવસે આનંદ ચૌદસના દિવસે વિસર્જન થઈ રહ્યું છે। 10 દિવસ સુધી બાપાની આરતી પૂજા પાઠ કર્યા બાદ આજે ભાવિકો ભારે હૈયે અને ભીની આંખે બાપાને વિદાય આપી રહ્યા છે। કૃત્રિમ તળાવમાં મૂર્તિઓના વિસર્જનની સવારથી જ શરૂઆત થઈ ગઈ છે। સુરતમાં શ્રીજીની 80,000 જેટલી પ્રતિમાની વિસર્જન પ્રક્રિયા શરૂ થઈ છે। એસએમસીએ માટીની મૂર્તિ માટે તમામ ઝોનમાં કૃત્રિમ ઓવારોનું નિર્માણ કર્યું છે। લિંબાયત વિસ્તારમાં કોમી એકતા સાથે ગણપતિ બાપ્પાની વિસર્જન યાત્રા નીકળી હતી। વિસર્જન યાત્રા રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે ગણપતિ દાદાનો ગણપતિ બાપ્પાનો વિદાયનો દિવસ છે। 10 દિવસ સુધી બધા પૂરા દેશભરમાં, ભારતભરમાં અને સુરતમાં, ગુજરાતમાં અને આ લિંબાયત ખાતે 10 દિવસ સુધી લોકોએ બાપ્પાની પૂજા કરી છે, પૂજા અર્ચના કરી છે, ધૂમધામથી એમની સ્થાપના કરી છે। અને આજે જ્યારે વિદાય સમારંભ છે, આનંદ ચૌદસ છે, આજે વિસર્જન યાત્રા શરૂ થવાની છે, ત્યારે આ લિંબાયતમાં પણ લોકો શાંતિપૂર્ણ વાતાવરણમાં અને સુલભ શાંતિથી બધાની સાથે મળીને આજે તમે જોઈ રહ્યા છો કે મુસ્લિમ કમ્યુનિટી પણ અમારી સાથે અહીંયા શાંતિપૂર્ણ વાતાવરણમાં વિદાય સમારંભ થાય, વિસર્જન યાત્રા પૂરી થાય એના માટે કામે લાગ્યા છે। બધાને લોકોને અપીલ કરું છું કે ઇકો ફ્રેન્ડલી ગણપતિની વધુમાં વધુ સ્થાપના લોકોએ કરી છે અને પોતાના ઘરના આંગણે એની વિસર્જન કરી રહ્યા છે। આજે આનંદ વિસર્જન યાત્રા સરસ રીતે એક પણ અનમનાવ અને લોકોને અપીલ વિસર્જન યાત્રા પૂર્ણ કરીએ, વિનંતી કરીએ કે બધાની છે જેના ઘરમાં દુઃખ દર્દ છે ઘરમાં સુખ શાંતિ આપે એવી હું બાપાને પ્રાર્થના કરું છું અને લિંબાયતના લોકોને વિસર્જન યાત્રા પૂરી થાય। गणपति बाप्पा, गणपति बाप्पा। मेरा नाम केसरी पिरजादा, लिंबायत संगम बैंड सर्कल के पास आज रोज यहाँ शांति समिति की तरफ से यहाँ कौमी एकता भाईचारे के साथ मुस्लिम समाज अग्रणी सैयद अब्दुल रहमान बापू, नासिर भाई सीमेंट वाला, रशीद भाई, अब्दुल्ला भाई और दीगर लोग यहाँ कौमी एकता भाईचारे के साथ जो भी गणेश विसर्जन के आगेवानों का स्वागत करके कौमी इखलास के साथ यहाँ विसर्जन का काम किया जा रहा है। और हमारा सुभाष नगर विस्तार में 1700 गणपति जे छे ते ડિંડોલી તળાવમાં એ લોકોને વિસર્જન કરવામાં આવશે। અહીં કોમી એકતા ભાઈચારાની સાથે ખૂબ જ સરસ રીતે અહીંયાનું લિંબાયતનું ગણેશ વિસર્જન પૂરું થયેલ છે। ચાલુ કરે દર વર્ષ જેમ આ વર્ષે પણ આ લિંબાયત પોલીસ સ્ટેશનના વિસ્તારના ગણેશજીના જે વિસર્જન માટે પ્રોસેસન નીકળ્યું છે, અત્યારે પૂરા પોલીસ ફોર્સ અંબિકાનગરના જે સંગમબેનના વિસ્તારમાં તૈનાત છે અને આ વિસ્તારના શાંતિ સમિતિના સભ્યો છે અને બંને કોમના આગેવાનો છે। તમામ આગેવાનો તરફથી સારી રીતે, ખૂબ જ સારી રીતે પોલીસ સાથે રાત દિવસ રહીને સાથ સહકારના લીધે અત્યાર સુધી બંદોબસ્ત ખૂબ જ સારી રીતે ભાઈચારાથી, એકલાસથી ચાલી રહે છે અને આમાં સુરક્ષાના જાળવવા માટે અને સાથ સલામતથી આ તમામ પ્રક્રિયા પૂરા કરવામાં આવે તે માટે એસઆરપીના ફોર્સ અને એસઓજી, ડીસીપીના ફોર્સ તૈનાત છે। બહારના જિલ્લામાંથી પણ પોલીસ ફોર્સ બોલાવવામાં આવેલ છે અને ડ્રોનના માધ્યમથી જ્યાં જ્યાં ભીડ ન હોય, વધારે એકઠા થવાનું છે ત્યાં ડ્રોનના માધ્યમથી આમ વાચ નજર રાખવામાં આવેલ છે અને અત્યાર સુધી
ખૂબ જ પબ્લિક તરફથી પણ સાથ સહકાર મળી રહ્યો છે. થેન્ક યુ. વિસર્જન થાય છે શહેરમાં કેવી રીતનું વિસર્જન થાય? અત્યારે અહીંથી નીકળી આ ડુમ્મસ, મગદલા અને હાજરામાં વ્યવસ્થા કરવામાં આવેલ છે. 5 ફૂટથી જે વધારાની જે ગણેશજીના મૂર્તિ છે આ તલાવમાં જવાનું છે અને 5 ફૂટ સુધીના જેટલા પણ જે છે આ વિસર્જન કરવા માટે કૃત્રિમ તલાવ બનાવવામાં આવેલ છે અલગ અલગ ઝોન વિસ્તારમાં. અને અત્યારે ગયા વર્ષ કરતાં આ વર્ષે વહેલી રોડમાં આવી ગયા છે અને અત્યારે તમામ વિસ્તારમાં વિસર્જનના કાર્યવાહી ચાલી રહી છે કૃત્રિમ તલાવમાં અને હાજરા અને ડુમ્મસ અને માગદલામાં પણ. સાહેબ આજે લીંબાદ વિસ્તારમાં વિસર્જન થાય છે, શું કહેવાનું? ખૂબ ઉત્સાહપૂર્ણ લાગણી સાથે ગણપતિ બાપાની વિદાય થઈ રહી છે. દેશભરમાં ગણપતિ બાપાને છેલ્લા 10 દિવસથી ખૂબ આનંદમય અને ઉત્સાહભર વાતાવરણમાં ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી. લિંબાયત પણ આ ભારત દેશની અંદર સુરત મહાનગરમાં સૌથી આગળ રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આને આપણે 10 દિવસે ગણપતિ બાપાની જે ધૂમધામથી આરતી કરીને આ સુરતને, આ જનતા અને નગરવાસીઓને સુખ શાંતિ માટે જે આપણે અપીલ કરતા હતા તેવી રીતે ગણપતિ બાપા દરેક ભક્તોને ઘરમાં સુખ અને શાંતિ એમનું દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરે અને એમને સુખ શાંતિ આપવા માટે જે ભક્તોની લાગણી હોય છે ગણપતિ બાપા એમની સૌ મનોકામના પૂર્ણ કરે. અને આજે લિંબાયતમાં પણ આખા સુરત મહાનગર જેવા શાંતિપૂર્ણ માહોલથી હિન્દુ મુસ્લિમના ભાઈચારા સાથે આપણે જે સ્થળે ઊભી રહ્યા છે આ તમામ હિન્દુ અને મુસ્લિમોના અગ્રણીઓ દ્વારા, સંત ગુરુ દ્વારા એમનું સ્વાગત કરવામાં આવે છે. અને દરેક ગણેશ ભક્તોને નમ્ર અપીલ સાથે ગણેશજી અહીંયાથી પસાર થાય અને એમની ગણપતિ બાપાની વિસર્જનની યાત્રા શાંતિપૂર્ણ પૂર્ણ થાય એવી દરેક કમ્યુનિટી મારફત અહીંયા ભગવાનને પ્રાર્થના કરવામાં આવી રહ્યા છે. અને હું પણ સુરતના નગરસેવકવાસીઓને વિનંતી કરું છું અને અપીલ કરું છું ભગવાનની જે વિદાય આપણે કરી રહ્યા છીએ, જે વિસર્જન આપણે કરી રહ્યા છીએ આ ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં કરે અને ભગવાન આપ સૌની મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના કરું છું. गुजरात का सूरत शहर का लिंबायत विस्तार संगम सर्कल के पास में शांति समिति के मंडप के अंदर हम खड़े हुए हैं. गणेश विसर्जन यात्रा शुरू हो चुकी है और आनंद चौदस का जो त्यौहार है वो हर हिंदुस्तानी, हर नागरिक हर्षोल्लास के साथ में इसमें शामिल है. इसकी तस्वीर आप लोग देख सकते हैं या मीडिया वाले. सबसे पहले मैं आनंद चौदस की मुबारकबाद दूंगा हिंदुस्तान के हर नागरिक को और साथ साथ ये विनंती करूंगा कि भारत जो देश है वो विविधता में एकता का देश है. तो हमारी विविधता में एकता की एक चमकती हुई जो तस्वीर है दुनिया के अंदर वो कायम रहनी चाहिए, चांदो सूरज की तरह चमकती रहनी चाहिए. कल जिस तरीके से मिलादुन नबी के जुलूस सुकून और शांतिपूर्ण मैत्रीपूर्ण वातावरण के अंदर आनंदमय वातावरण में हिंदू मुस्लिम एकता के साथ में ख़त्म हुआ, मैं उम्मीद करता हूं बल्कि यकीन करता हूं कि आज आनंद चौदस का जो त्यौहार है वो भी इसी तरीके से भाईचारे के माहौल के अंदर भारत की एक चमकती हुई छवि को छाजे इस तरीके से ख़त्म होगा. ये मेरी दुआएं भी है और शुभकामनाएं भी है.